નમસ્કાર દર્શક મિત્રો, હું હર્ષુ પરમાર સહયોગ દ્વારા પ્રસ્તુત ન્યૂઝ 20 ગુજરાતીમાં આપ સૌ દર્શક મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું। જોઈએ આજના મુખ્ય સમાચારો। જૂનાગઢ મહાનગરપાલિકા દ્વારા શ્રાવણ માસની શરૂઆત થતા ધાર્મિક સ્થાનો તેમજ શિવ મંદિરોમાં સફાઈ અભિયાન યોજવામાં આવ્યું। જૂનાગઢ મહાનગરપાલિકાના કમિશનર અને વહીવટદાર શ્રી ડોક્ટર ઓમ પ્રકાશના આદેશ અને ડેપ્યુટી કમિશનર ઝાપડાના માર્ગદર્શન હેઠળ સેનિટાઇઝેશન સુપ્રિન્ટેન્ડન્ટ કલ્પેશભાઈ ટોલિયાની સૂચના મુજબ સેનિટાઇઝેશન સુપરવાઇઝર મનીષ દોશી, રાજેશ ત્રિવેદી, ભરત ગોસ્વામી, ધર્મેશ ચુડાસમા વોર્ડ નંબર 1 થી 15માં 5 ઓગસ્ટ સોમવારથી પવિત્ર શ્રાવણ માસની શરૂઆત થતા જૂનાગઢ શહેરના તમામ વોર્ડમાં આવતા ધાર્મિક સ્થાનો તેમજ તમામ શિવ મંદિરમાં દર્શને આવતા શ્રદ્ધાળુ આવતા હોય ત્યારે સ્વચ્છતાના ભાગરૂપે જૂનાગઢ મહાનગરપાલિકાના વોર્ડના એએસઆઈ શ્રી દ્વારા સફાઈ અભિયાન યોજવામાં આવ્યું। તેમજ તમામ વોર્ડમાં ચાંદીપુરા વાયરસને ધ્યાને લઈ મેથેલોન દવા પાવડરનો છંટકાવ કરવામાં આવ્યો હતો। પવિત્ર શ્રાવણ માસની શરૂઆત થઈ છે ત્યારે સુપ્રસિદ્ધ યાત્રાધામ સત્તાધાર ખાતે બિલેશ્વર મહાદેવનો અનેરો મહિમા જોવા મળે છે। શ્રાવણ માસ દરમિયાન અહીં દર્શનાર્થે લાખો શિવ ભક્તો ઉમટી પડે છે। આજે શ્રાવણ મહિનાનો પ્રથમ સોમવારનો રોજ પ્રારંભ થયો છે ત્યારે શિવ ભક્તો વહેલી સવારથી જ ભગવાન શિવના પૂજન અર્ચન અભિષેક સાથે મહાદેવના દર્શન કર્યા હતા। શિવ મંદિરોમાં શિવ ભક્તો ઉમટી પડ્યા હતા। આવું જ એક પવન ને પાવન આસ્થાનું પ્રતીક સત્તાધાર ધામ ભગવાન શિવનો અનેરો મહિમા જોવા મળે છે। પૂજ્ય આપા ગીગા અને પૂજ્ય શામજી બાપુની સમાધિનું સ્થાન સત્તાધાર ધામ ખાતે 1818માં પૂજ્ય આપા ગીગાએ બિલેશ્વર મહાદેવની સ્થાપના કરી હતી। જે સમયથી બિલેશ્વર મહાદેવનો મહિમા અનેરો છે, જ્યાં સદા ભજન ભોજન અને ભક્તિનો ત્રિવેણી સંગમ સદીઓથી ચાલતો આવે છે। ટુકડો ત્યાં હરિઢુકડો જે સૂત્ર મુજબ આજે પણ હજારો શ્રદ્ધાળુઓ એક જ પંગતમાં બેસી ભોજન પ્રસાદ ગ્રહણ કરી ધન્યતા અનુભવે છે। જૂનાગઢ જિલ્લાના સુપ્રસિદ્ધ યાત્રાધામ સત્તાધાર ધામનો અનેરો મહિમા છે। પૂજ્ય આપા ગીગા અને પૂજ્ય શામજી બાપુની નિશ્રેમાં શરૂ થયેલો હરિહરનો ટુકડો આજે પણ લોકો પણ નાત જાતના ભેદ વગર એક જ પંગતમાં બેસીને ભોજન આરોગે છે। સત્તાધાર ધામ આજે મહંત વિજય બાપુની નિશ્રામાં વર્ષોની પરંપરા આજે પણ જળવાઈ રહી છે। આવનારો કદી ભૂખ્યો જતો નથી। સાધુ સંતો મહંતો અને અભ્યાંગો જ્યાં બહોળી સંખ્યાની હાજરી હોય છે અને જ્યાં સાક્ષાત બિલેશ્વર મહાદેવ બિરાજમાન છે। શ્રાવણ માસના પ્રથમ સોમવારે મહંત વિજય બાપુએ સ્થાપિત બિલેશ્વર મહાદેવની પૂજા અર્ચના અભિષેક કરી ધન્યતા અનુભવી હતી। जय अपगीगा, जय बिलेश्वर महादेव, जय सोमनाथ जी। आज भगवान शिवजी नो महिमा એટલે શ્રાવણ મહિનાની પ્રથમ સોમવારની શરૂઆત થાય છે એવા શુભ અવસર આપ બધા સનાતીઓના અમારા જાજાથી જય સોમનાથજી ભગવાન અને સત્તાધાર ધામના મંદિરે આપ જે નિહાળી રહ્યા છો તે અમારી અષ્ટધાતુની મૂર્તિઓ છે અને 1818માં ગીગા બાપુએ 23 વર્ષની ઉંમરે આવી અને ગુરુ મહારાજના આદેશથી એમના વચનથી દાન બાપુ ચલાળા ત્યારે બાપુ ચલાળાથી નીકળ્યા ત્યારે એક વચન શબ્દો સિદ્ધિ લઈને નીકળ્યા 108 ગાય અને બિલેશ્વરની સ્થાપના કરી સત્તાધારમાં આવી। આજ સુધી 1818 થી 2015 સુધીના સમયમાં અમને એમનો પૂર્ણ જીર્ણોદ્ધાર કર્યો જીવરાજ બાપુના હસ્તક અને આ તમામ સનાતીઓ માટે અમે ભગવાન બિલેશ્વરના દર્શન ખુલ્લા મૂક્યા છે।
અષ્ટધાતુનો મહિમા દુર્લભ છે. ગુજરાતમાં તો હશે, પણ ભગવાન અહીંયા સોમનાથની જેમ પણ બિરાજે છે અમારા સતાધાર. આ શ્રાવણ મહિનાના પ્રથમ સોમવારથી દર્શનનો દુર્લભ લાભ લઈ અને આપ પણ સનાતનનો, ધર્મ કલ્યાણનો, પ્રકૃતિ કલ્યાણનો, બાળ કલ્યાણનો અને માનવ કલ્યાણમાં જોડાઈને જ્યાં જ્યાં ભક્તિભાવ રાખો છો ત્યાં આપને ભગવાન તમને ખૂબ પ્રસન્નતા આપે. ભગવાન બિલેશ્વર સતાધારથી ખૂબ પ્રસન્નતા આપે એવી અમારી બધાને શુભકામના. જય આપો. જૂનાગઢના કલેક્ટર અનિલ કુમાર રાણાવસીએ કેશોદ સિવિલ હોસ્પિટલની ઓચિંતી મુલાકાત લીધી. જૂનાગઢના કલેક્ટરે હોસ્પિટલની માળખાકીય વ્યવસ્થાઓ અને દાખલ દર્દીઓની સારવાર અંગેની પણ વિગતો મેળવી. રાજ્ય સરકારી નાગરિકના આરોગ્ય અને કલ્યાણ વિભાગ પ્રતિબંધ છે, ત્યારે કેશોદ અને આસપાસના ગામના લોકો આરોગ્યની ખેવના કેશોદ સિવિલ હોસ્પિટલ મારફતે થઈ રહી છે. જૂનાગઢ જિલ્લાના કલેક્ટર અનિલ કુમાર રાણાવસીએ કેશોદ સિવિલ હોસ્પિટલની ઓચિંતી મુલાકાત લીધી હતી. હોસ્પિટલમાં કરવામાં આવતી સારવાર, આરોગ્યલક્ષી સેવા સાથે સંકળાયેલા તબીબો અને પેરામેડિકલ સ્ટાફ, દવાનો ઉપલબ્ધિ, વાહક રોગો કિસ્સાઓ બને ત્યારે હોસ્પિટલ દ્વારા કરવામાં આવતી કામગીરીની પૂર્વ તૈયારી, ચોમાસામાં પાણીજન્ય રોગો અને બેક્ટેરિયા, વાયરસને મચ્છરજન્ય રોગોની સારવાર સહિતની તલસ્પી વિગતો હોસ્પિટલમાંથી મેળવી હતી. જિલ્લાના કલેક્ટરે કેશોદ હોસ્પિટલ ખાતેની આ મુલાકાત દરમિયાન કેશોદના પ્રાંત અધિકારી તથા સંબંધિત કચેરી અધિકારીઓ સહિત જોડાયા હતા. મેંદરડા તાલુકાના લીલવા તથા પાટરામાં ગામના સીમાડે ભારતીય બનાવટના વિદેશી દારૂની બોટલ તથા બિયર ટીન સહિત કુલ નંગ 3,766 કિંમત 3,76,600 તથા અન્ય મુદ્દામાલ સહિત કિંમત રૂપિયા 15,26,600ના મુદ્દામાલ કબજે કરી પ્રોહિબિશન ધારા હેઠળ ગણનાપત્ર કેસ શોધી કાઢતી જૂનાગઢ ક્રાઇમ બ્રાન્ચ. મેંદરડા તાલુકાના પાટરામાં અને લીલવા ગામના સીમાડે એલસીબીને બાતમીના આધારે દરોડા પાડી 3.76 લાખના કિંમતના દારૂના બિયરનો જથ્થો પકડી પાડ્યો હતો. પોલીસને જોઈ બુટલેગરો ફરાર થઈ ગયા હતા, તેમજ દારૂના વાહન મળી કુલ કિંમત 15.26 લાખનો મુદ્દામાલ કબજે કરી મેંદરડા પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. પાટરા તથા લીલવા ગામના સીમાડે કટિંગ કરતા હોવાની એલસીબીને બાતમી મળી હતી, જેના આધારે પીઆઈ જે પટેલ સહિત સ્ટાફે ઘટના સ્થળે પડી દરોડો પાડ્યો હતો. પોલીસને જોઈ વાહનોમાં દારૂની હેરાફેરી કરતા બુટલેગરો નાસી ગયા હતા. એલસીબીએ મેટાડોર તથા અન્ય સૂકાચારા તથા પેટીની નીચે છુપાયેલો 3,76,600ની કિંમતનો 3,766 બોટલ દારૂ તથા બિયરનો જથ્થો પકડી પાડ્યો હતો.